આજે તો ફૂલ વરસાદ આવ્યો અને નદીની જેમ પાણી જતું હતું. રામ બધાને ઉઠીને નાસ્તો કરવા બેહી ગયો હતો અને આજે તો ઘી વાળી રોટલી હતી. પછી નીકળી ગયો તૈયાર થઈને, ચાવી લઈને ઓફિસમાં આવી ગયો, કચરો કાઢ્યો, પછી દિયાબત્તી કરીને બેહી ગયો ખુરશી ઉપર, પછી બેગ પહેરીને એક્ટિવા લઈને નીકળી ગયો. તો પેલા તો આપણે પવનચક્કી આવી ગયા, પછી દર્શન કરી લીધા અને પછી રિચાર્જ કરવા નીકળી ગયો. 2 વાગે ઘરે આવી ગયો, હાથમાં ધોઈને પાછું જમવા બેહી ગયો. જમવામાં હતું ગુવાર બટેકાનું શાક, રોટલી અને છાશ. પછી 3 વાગે ટ્રાયપોડ અને એક સ્પીકર લઈ લીધું અને પોગી ગયો નમીરની ઓફિસે. તો આ તો શેઠ ને કારીગર બધા ઊંધા પડ્યા હતા અને આને તો દર ફેલે કેમેરામાં લાઇટ કરવી પડે કેમ કે એટલો કારો દેખાય છે. લાઇટ વગર તો દેખાય જ નહીં. પછી તળાવે શૂટ કરવા આવી ગયા. થોડીક નીંદર કરીને 5 વાગે ઉઠીને ચા દૂધ પીવા બેહી ગયો. પછી પીને નીકળી ગયો હતો. પછી ઓફિસે આવીને બેઠો થોડીક વાર, પછી ઓફિસની ઉપર આવી ગયો અને આ વાયર ને ખેંચવા માંડ્યો. ત્યાંથી બીજી જગ્યાએ આવીને વાયર ખેંચવા લાગ્યો. જો આટલો બધો ભેગો કર્યો. પછી વાયરનું કામ પતાવીને ઓફિસે આવી ગયા. પછી ગાડી લઈને એકલો નીકળી ગયો બારે કામ કરવા. થોડીક વારમાં તો વરસાદે ધબધબાટી બોલાવી દીધી અને હું સાઈડમાં ઉભો રહી ગયો. આમ તો જુઓ નદી હેલી જાય એટલું પાણી ભરાઈ ગયું. પછી વીજળી ને વરસાદ ફૂલ ચાલુ હતો. 1.5 કલાક થી વરસાદ બંધ ન થયો. પછી હું નીકળી ગયો ગાડી લઈને ફટાફટ. ઓફિસે પહોંચ્યો એટલી વારમાં તો લીલો થઈ ગયો. પછી હરિયું કાઢીને ઘરે આવી ગયો. 10 વાગી ગયા તો મમ્મી ઘરમાં પાણી વારતા હતા. પછી કપડા બદલાઈને જમવા બેહી ગયો. પછી મમ્મી ને પપ્પા જમવા બેહી ગયા અને હું હુઈ ગયો. ને આપણે મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.